દોસ્તો, જય અલખધણી, જય અલખધણી, જય અલખધણી. દોસ્તો, આજે આપણે સાધુ એટલે શું, સાધુ કહેવા કોને? કદાચ ભગવા પહેર્યા હોય, મારા જેમાં દાઢીના વાળ વધાર્યા હોય, માથાના વાળ વધાર્યા હોય, ભગવા પહેર્યા હોય, પરંતુ જેની અંદર વિવેક ન હોય, જેની વાણીમાં અમૃત ન હોય, અથવા તો જેની વાણીની અંદર મીઠાશ ન હોય, જેને પોતાનો અનુભવ ન હોય, જેને પોતાની સાધ ન હોય, તો આવા પુરુષને સાધુ ન કહેવાય. માટે આવા જે રહ્યા ને, જેની પાસે વિવેક નથી, જેને પોતાની સાજ નથી, કારણ કે વ્યાસપીઠના મંચ ઉપર બેઠો હોય માણસ, એને તો પોતાની સાજ હોવી જોઈએ ને, કે હું કયા સ્ટેજ ઉપર બેઠો છું, મારી સામે જે છે એ कौन છે, ये सब कुछ उनको पहचान होना चाहिए. फक्त જે શાસ્ત્રો કાલ્પનિક છે એને વાંચવાથી આ સમાજને સત્ય ઘટના સમજાઈ નથી જાતી, પરંતુ આ સમાજને સત્ય સમજાવવાની કોશિશ કરે ને, એ સત્ય એવી વાસ્તવિકતા છે જ્યાં આપણા શાસ્ત્રોએ પણ કીધું છે, ભલે કાલ્પનિક છે પરંતુ કીધું છે, અને કેવું કીધું છે. ગીતાજીમાં કૃષ્ણ પણ સ્વયં એવું કહે છે કે કોઈ નાના પ્રકારના યજ્ઞ કરે, જપ કરે, મોટા યજ્ઞ કરે દ્રવ્યથી, પછી ગમે એવા પ્રકારનું જ્ઞાન કરે, વૈરાગ લાવે, જ્ઞાન, ધ્યાન, રાગ આ બધું કરે, પણ હે અર્જુન, હું એમ પ્રાપ્ત નહીં થાઉં, તો પછી શા માટે આ બધું આપણે કરવું જોઈએ? આ તો જે વ્યાસપીઠના મંચ ઉપર બેસી અને જે વાતો કરે છે, એ સમાજ જે રહી ને, પછાત સમાજ, આર્થિકતા એ પછાત છે અને સામાજિક લેવલ ઉપર પછાત છે. બક્ષી પંચના લોકો, અનુસૂચિત સમાજના લોકો, અનુસૂચિત જનજાતિ સમાજના લોકો, આ બધું તમારું ગમે તે હોય તો સાંભળે. એમના પૈસાથી તમને સહકાર આપે આ વ્યાસપીઠના આયોજનો કરાવવા માટે, ત્યારે તમે નબળા નથી. તમારી પાસેથી આર્થિકતાની સહાય જ્યારે લેવી હોય ને આ લોકોને, ત્યારે તમે સદ્ધર છો, ત્યારે તમે સારા છો. પણ આ બધું લેવાઈ જાય ને, પછી વ્યાસપીઠના મંચ ઉપર બેઠા બેઠા એમ કહે કે ભાઈ આ સમાજ જે રહી ને એ તો આવી છે. એકવાર તો તમે જ્યાં રોકી નાખ્યું, એ શબ્દો જે રહ્યા ને, જ્યાં જેને કેસેટ કરવા હતા એ તો કરી વળ્યા. હવે કદાચ એ માફી આપે, આપણી પાસે માગે તો શું ફેર પડી જાય? માટે મેં અગાઉ પણ એક વિડીયો બનાવ્યો છે અને આ બીજી વખત કહી રહ્યો છું કે હિન્દુ ધર્મનું જે शास्त्र गीता से, इन गीता में लिखा गया है અને સંતોએ પણ કીધું છે કે મૂર્તિ પૂજા એ શ્રેષ્ઠ નથી, અને મૂર્તિ પૂજા કરવાથી પરમાત્મા તમને મને સમજાઈ જાય એવો નથી.
તો આપણે એના માટે શું કરવું જોઈએ? તો આપણા સંતોએ આપણને ચોક્કસ કીધું છે. રામાસ્વામી પેરિયાર એને તો એવું કીધું છે કે આ રામાયણ જે રહી ને એ કાલ્પનિક બનાવેલી છે, એ સાચી નથી, એવું રામાસ્વામી પેરિયરનું કહેવું છે. મેં નહીં કહેતા, મगर उन्होंने कहा है वो सही है. કારણ કે સાચી વાત તો ગમે એને કરાય ને. તો આપણે દરેકને રામાસ્વામી પેરિયર જેમને જે લક્ષ્ય આપ્યું છે, જેમની જે રામાયણ છે, એ રામાયણની અંદર જે લેખ છે એ ખરેખર લાવીને આપણે વાંચવું જોઈએ ને આપણે સમજવું જોઈએ કે આ શું કહેવા માગે છે રામાસ્વામી પેરિયર. પછી भगवान रजनीश થઈ ગયું. भगवान रजनीश ने भी ऐसा कहा है कि ईश्वर ने गोतवा वाली बात જે રહી ને તો મૂર્ખામી છે, એ મૂર્ખતા ભરી વાત છે. ઈશ્વરને તમે ગોતવા જાઓ તું જડે જ નહીં, કારણ કે આગો તો છે જ નહીં એ. કારણ કે सत्तार शाह ने कहा है कि ईश्वर को जान बंदा मालिक तेरा यही है. सरदार साहब ने क्या कहा है? ईश्वर को जान बंदा मालिक तेरा यही है. हे भाई તું ઈશ્વરને જાણી લે ને. જો ઈશ્વરની વાત કરી છે, હો, બીજો કોઈ ભગવાન નહીં. ईश्वर को जाने बंदा मालिक तेरा यही है. आदम को खुदा मत कहो, खुदा आदम से जुदा नहीं. એક એક સંત મહાપુરુષના શબ્દો કઈ દિશા બતાવે છે અને તમે શું કરી રહ્યા છો. માટે મારા પ્રિય અને ભાવિક એવા દરેક ઓબીસી સમાજના ભાઈઓ તથા બહેનો, એસસી એસટી સમાજના દરેક ભાઈઓ તથા બહેનો, દરેકને મારી વિનંતી છે કે આપ સત્યના પંથે ચાલવાની કોશિશ કરો. આ લોકો જે રહ્યા ને એમની વાતોમાં આવી જવા જેવું નથી, કારણ કે જેમની વાણી ઉપર પહેલાં પ્રથમ તો કંટ્રોલ ન હોય, જેની વાણીમાં વિવેક ન હોય, એની વાણી સાંભળવી એ પણ અપરાધ છે, ગુનો કહેવાય. આવાની વાણી નહીં સાંભળવી જોઈએ. હવે આપણે એની વાણી નથી સાંભળવી તો એક કામ આપણે કરી લેવું જોઈએ કે હવે પછી આ કોઈ પણની કથા હોય તો આપણે ત્યાં નહીં જવું જોઈએ, કારણ કે આપણે જરૂર નથી. એની કથામાંથી આપણને કોઈ પરમાત્મા સમજાઈ જાય એવું ક્યારેય બન્યું નથી અત્યાર સુધીમાં. કોઈની કથાઓ કેટલી થઈ, પરંતુ કથાકારે કોઈ ભક્તનો બનાવ્યો, કોઈ મહાપુરુષનો બનાવ્યો. કારણ કે કથામાંથી એવી કોઈ ભૂમિકા નથી આવતી કે જેમાં તમે માનતા મેળવી શકો, તમે સત્વચનની પરખ કરી શકો. કારણ કે આ તો વક્તા પુરુષ છે ને એનું વક્તવ્ય કરે જાય. પણ શિવ પુરાણની વાત કરતો હોય તો એને પૂછો, પણ જવાબ નથી એની પાસે. રામાયણનું ગાન કરતા હોય કદાચ કોઈ પણ એમ, તો રામાયણનું જે સપ્તાહ કરતા હોય ને એમાં વ્યાસપીઠના મંચ ઉપર કોઈ પણ હોય તો એને જઈને પૂછો કે હિન્દીમાં લખેલા માનસકૃત રામાયણની અંદર 24મા પેજ ઉપર સંત તુલસીદાસ મહારાજની કલમ ચાલે છે. કહે છે कि मैंने कहा सगुण ब्रह्म राम और निर्गुण ब्रह्म राम इन दोनों से बड़ा है ये नाम. और छेल्ले तुलसीदास महाराज लिखते हैं
कि हमने कहाँ तक नाम की बढ़ाई कहूँ। खुद राम नाम के गुण गाने के लिए सशक्त नहीं है, समर्थ नहीं है, तो फिर उसको पूछो। ये जो रामायण का गान गाने वाले तो कोई पर महापुरुष हो, व्यासपीठ पर बैठकर सुनाते हैं, इनसे बात करो और पूछिए कि ये लिखा है कि सगुण ब्रह्म और निर्गुण ब्रह्म, इन दोनों से बड़ा है एक नाम, तो वो नाम कौन है, वो नाम कैसा है, वो नाम कब कैसे समझा जा सकता है। फिर भी छिल्ले लिखे से हमने कहाँ तक नाम की बढ़ाई कहूँ। खुद राम ये नाम के गुण गाने के लिए सशक्त नहीं है, समर्थ नहीं है, तो फिर भी ये काम क्यों। ये सुनने जाने के लिए आपको क्या जरूरत है, आपको ये खोजना पड़ेगा कि नाम कहाँ है, वह नाम किसका है, वह नाम कहाँ है जो रामायण में लिखा गया है। इसीलिए अब तो जाग जाओ भाइयों, ये अंधकार में रहवानी जरूर नहीं। ये अंधविश्वास है, ये अंधकार है, वो अज्ञान है। इसीलिए हम आपसे विनती करता हूँ कि आप सही रास्ता पर आ जाइए। अपने गुरु महाराज से पूछिए कि ये नाम कौन सा है, वे नाम कहाँ है, ये नाम कहाँ से मिलेगा। तो अपने गुरु महाराज वो रास्ता जरूर बताएंगे। ताकि महापुरुषों ने कितु से विवेक की जय नर नारी पानबाई अन ब्रह्मा विक लागे पार। हम विवेक वगैरह व्यक्ति हो झुकवाથી કોઈ દી સફળતા ન મળે। માટે વિવેકી નરની વાત સાંભળો, વિવેક વગરની વ્યક્તિની વાત જ નહીં સાંભળવી જોઈએ। હવે તો અમથું આપણે નક્કી કરી લેવું જોઈએ कि रामायण में फिर भी गीता में ये सभी शास्त्रों में लिखा गया है कि तुम जो पढ़ते हैं, जो तुम्हें सुनाते हैं, वो सच नहीं है। तो फिर कौन सा सच है, इसका तो पता जरूर लगाना पड़ेगा हम और तुम्हें सभी को। इसलिए आप सबको मेरी बार बार विनती है कि आप अपना पता लगाइए, आप अपनी खोज कीजिए। आप कहाँ है, आप कौन है, फिर आपको आप समझ में आ जाएंगे कि तुम कोई सामान्य नहीं हो, तुम सराचर हो, तुम स्थावर जंगम सबर में हो, तुम सारा जगत के सर्जन हो, तुमसे ये सब कुछ हुआ है। लेकिन ये लोग जो है ना, इनके लिए इनकी हाटड़ी की दुकान से माल निकालने के लिए आपके समक्ष जो रजू करते हैं और तुम सुन लेते हैं, मगर ऐसा नहीं है। इसीलिए अब तो जागो और समझो कौन सी बात सही है, इस बात से पता लगाना चाहिए। अब जागो, ये मेरी आपको विनती है। जय अलग तनी, जय अलग तनी, जय अलग तनी।